ત્રિશા ઓન ધ રોક્સ ટીઝર આવી ગયું છે. હવે કૃષ્ણદેવ યાજ્ઞિક નામ હોય ને એટલે તમારે ટીઝર ને ટ્રેલરને કંઈ જોવાનું ન હોય, પહેલાં તમારે મગજમાં ખાલી એટલું વિચારી લેવાનું કે કંઈક અલગ હશે. હવે અલગ કરવામાં સારું બને કે ખરાબ બને એ તો પછીની વાત છે, પણ પહેલાં તમને નામ સંભળાય કે ભાઈ કૃષ્ણદેવ યાજ્ઞિકની કોઈ ફિલ્મ આવે છે એટલે તમારે મગજમાં એક વસ્તુ નાખી દેવાની કે ભાઈ કંઈક અલગ જોવા મળશે. આ ટીઝર તમે જોયું, આ ટાઈપનું ટીઝર તમે કંઈ બોલિવૂડમાં કે પછી ગુજરાતીમાં અત્યાર સુધી ક્યાંય જોયું હતું? તમે જોયું તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ભલે ટીઝરમાં આમ બહુ બધું બતાવી દીધું ને જોરદાર ડાયલોગ ને એવું કાંઈ ભલે ન હોય, ભલે ફક્ત આ બંને લોકો બેઠા છે ટેબલ પર, હીરો અને હિરોઈન ટેબલ પર બેઠા છે, ઈશારાથી કંઈક વાત થાય છે. હવે આમાં અમુક લોકોને ઈશારાના જે વાત છે, જે સંવાદ થયો આખો એ સમજાણો છે, અમુક લોકોને નહીં સમજાણો હોય એ જે વાત હોય એ. પણ આ જે રીતે પ્રેઝન્ટ કર્યું છે એવું અત્યાર સુધીમાં કોઈ જોયું હતું? ભલે ફિલ્મ પછી રિલીઝ થાય, ટ્રેલર રિલીઝ થાય, જે હોય એ બધી પછીની વાત છે, જવા દો. અત્યારની આપણે તમને ટીઝરની વાત કરું છું. એટલે આખો આઈડિયા છે ને એ આખો અલગ છે, યુનિક છે. તો ટીઝર પરથી આપણને આશા છે કે ટ્રેલર પણ સારું હશે. ટ્રેલર તો ઠીક છે જે હોય એ, પણ ફિલ્મ કંઈક અલગ અને સારી હશે એવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે કૃષ્ણદેવ યાજ્ઞિકનો તમે પાછળનો રેકોર્ડ જોઈ લો, બધી એકદમ અલગ અને અનોખું કરવાની ટ્રાય હતી, જેમાં ઘણી ફિલ્મોમાં એ ખૂબ સફળ રહ્યા અને ઘણી ફિલ્મોમાં સાવ નિષ્ફળ રહ્યા. એટલે ત્રિશા ઓન ધ રોક્સ છે એનાથી ઘણી આશા છે. ફિલ્મ હિન્દીની સાથે સાથે ગુજરાતીની સાથે સાથે હિન્દીમાં પણ રિલીઝ થવાની છે. તો બંને ટીઝર આવ્યા છે. ગુજરાતી લેંગ્વેજમાં હિન્દી લેંગ્વેજમાં જે ડબ થયું છે ને એ ડબ મને થોડું વીક લાગ્યું. એક ડાયલોગ જે જાનકી બોડીવાલા બોલે છે ને, મને એવું લાગે છે કે લગભગ ડબિંગ થોડું વીક હશે આ ટીઝર પરથી, અને ફક્ત એક ડાયલોગ પરથી એવું મને લાગ્યું. પછી તો ટ્રેલર આવે પછી ખબર પડે, પણ ટીઝરમાં થોડું હિન્દી ડબિંગ થોડુંક વીક લાગે છે. બાકી એક્ટિંગ પણ અત્યારે જે રીતે થોડી 5, 10, 15 સેકન્ડ માટે જાનકીની જોવા મળી, પણ એ સારી લાગે છે. એટલે હિન્દીમાં રિલીઝ કરવાનું કારણ મને એવું લાગે છે કે શેતાન જે રિલીઝ થઈ, તો શેતાનને જે સફળતા મળી ને એના કારણે ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લેવાયો કે આપણે ફિલ્મને હિન્દીમાં પણ રિલીઝ કરીએ. કારણ કે શેતાનને ખૂબ સારી સફળતા મળી, લોકોએ ફિલ્મ જોઈ, લોકોએ જાનકી બોડીવાલાનું પ્રદર્શન જોયું, એમાં એની અદાકાર, એનું જે કામ હતું ને એ જોયું. એટલે લોકોને ખબર પડી ગઈ કે આ નામની હિરોઈન છે જાનકી બોડીવાલા, જે ગુજરાતીમાં છે અને હિન્દીમાં ડેબ્યુ કર્યું છે શેતાનથી. તો હવે એ લાભ આપણે કૃષ્ણદેવ યાજ્ઞિકે ઉઠાવ્યો છે અને હિન્દીમાં પણ રિલીઝ કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈક પોસ્ટર જોશે એટલે લોકો તો કહેશે કે ભાઈ આ હિરોઈનની આપણે શેતાન ફિલ્મ જોઈ હતી, ચાલો આ ફિલ્મ પણ જોવા જઈએ, કામ સારું હશે. તો એ કંઈક ને કંઈક મને એવું લાગે છે એના લીધે કંઈક ને કંઈક હિન્દીમાં ડબ, પણ જે હોય એ કામ સારું કર્યું છે. આ નિર્ણય સારો રહ્યો. હિન્દીમાં પણ સાથે સાથે રિલીઝ કરી છે. આશા કરીએ કે આવનારા સમયમાં જે મોટી બિગ બજેટ ફિલ્મો આવે, મોટા પ્રોડ્યુસર ડિરેક્ટરો દ્વારા બનાવવામાં ફિલ્મો આવે, એ ગુજરાતીની સાથે સાથે હિન્દીમાં પણ રિલીઝ થાય, એવા પ્રયાસ થાય તો સારી એવી ઓડિયન્સ મળી રહે અને પછી ધીરે ધીરે બધાનું ભલું થઈ જાય અને સારું થઈ જાય. જે હોય એ હવે ટ્રેલર આવશે, ટીઝર આવશે, ટીઝર તો આવી ગયું છે, ટ્રેલર આવશે, ફિલ્મ આવશે. આવનારા સમયમાં જે કંઈ અપડેટ આવતી રહેશે આપણે વાતો કરતા રહીશું. ધન્યવાદ.